પાઠ 2 પોટલા ટપકે ટપ। પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? વાદળા ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા। વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા। વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો સૂર્યોદય થયો એમ કહેવા લાગ્યા। ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા। પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર વાવાઝોડું આવ્યું। કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? વાદળાને આકાશમાં ફરવાનું મન થયું। દીવો કોણે સળગાવ્યો? અંધારું દૂર કરવા મોટા વાદળાએ દીવો સળગાવ્યો। કેટલાક વાદળો ક્યારે પીળા અને ફીકા થઈ જવા લાગ્યા? આકાશમાં સૂરજ ઊંચી આવ્યો ત્યારે વાદળો પીળા અને ફીકા થઈ જવા લાગ્યા। બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી। આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય મોટું વાદળ બોલે છે। વાવાઝોડું ક્યારે આવ્યું? પવને જોર કર્યું તેથી વાવાઝોડું આવ્યું। પોતાની જીતથી કોની આંખો ચમકવા લાગી? પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી। વાદળા પોતાની મોટી જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે શું થયું? વાદળા પોતાની મોટી જીતમાં ખૂબ હસ્યા। એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી। વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા? વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। વાદળાએ કેવા રંગના કપડાં પહેર્યા? ક્યારે? વાદળાએ રાતા પીળા ગુલાબી અને જાંબલી રંગના કપડાં પહેર્યા। તે પહેરી ફરવા નીકળ્યા। ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? બધા વાદળા ફરીને ગમ્મત કરીને પોતપોતાને ઘેર ચાલ્યા ગયા ત્યારે ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ કહેવા લાગ્યા। ચાલો એના પછી ખરા ખોટા। કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું। ખોટું। વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા। સાચું। વાદળા એક પહાડ પાછળ જઈને બેઠા। ખોટું। મોટા વાદળે નાના વાદળોને પોતાની ઓથે લઈ લીધા। સાચું। વાદળા બડબડાટ હસવા લાગ્યા। ખોટું। સૂરજે દીવો સળગાવ્યો। ખોટું। દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા। ખોટું। પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું। સાચું। પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી। સાચું। બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો। ખોટું। ચાલો એના પછી જોડકા। ગુલાબી તો કે ઠંડી, વાદળાની તો કે ગમ્મત કરે છે, ખરેખર વાદળાને વીજળી હોય પણ અહીં તમને પુસ્તકમાં ગમ્મત આપેલું છે। પવનની ગાડી અને દીવાની તો કે જ્યોત। ચાલો એના પછી વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો। ચાલો પછી તમારે નીચે છે એ લખવાના છે। સૌથી પહેલું વાક્ય આવશે કુકડે કૂક કરતો હતો, પછી બધા વાદળાએ કપડાં પહેર્યા, પછી સવાર થઈ, પછી વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ સંતાઈ ગયા એટલે કે ભેગા થઈ ગયા, એના પછી વાદળા આકાશમાં દોડવા લાગ્યા, પછી તો કે વાદળાની આંખો ચમકવા લાગી અને વરસાદ વરસવા માંડ્યો। આ સાથે સાથ લાઈનમાં તમારે નીચે આપેલી જગ્યામાં લખવાના રહેશે। એના પછી મૌખિક વાતચીત કરવાની છે। પછી જોઈએ પ્રશ્ન 7, સાચો વિકલ્પ હોય તેમાં સાચાની નિશાની કરો। ગુલાબી ઠંડી હતી, મજા પડે એવી ઠંડી। સૂર્યોદય હતો, સૂર્ય ઉગ્યો હશે। વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા એટલે કે વાદળા દોડતા હતા। પ્રશ્ન 8, આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ આપો। પેલું છે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, 2 નંબર કોને આપવાનો? વરસાદ આવ્યો હોય એવું લાગે, 3 નંબર કોને? સૂર્યોદય થયો હોય એવું લાગે, વીજળી થઈ હોય એવું લાગે। ચલો, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા મારે એટલે કે 1 નંબર જેવું લાગે। આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ 3 નંબર જેવું લાગે। ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા 1 નંબર જેવું લાગે। વાદળાની દિવાળી ઉજવી 4 નંબર જેવું લાગે। આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો 2 નંબર જેવું લાગે। એક વિશાળ કાર્યની અગિયારીઓએ બરણીમાં મીટિંગ કરી 4 નંબર જેવું લાગે। ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો 2 નંબર જેવું લાગે। આકાશની પરીઓએ વાળ ધોયા 3 નંબર જેવું લાગે। ચાલો એના પછી સુંદર મજાનો ફકરો આપેલો છે એ તમારે અહીં અનુલેખન કરવાનો છે। એના ફરીવાર 10મો પ્રશ્ન છે એ મૌખિક વાતચીત તમારા શિક્ષક અથવા તમારા મિત્રો સાથે કરવાની રહેશે।
11મો પ્રશ્ન, સાચા વાક્યોની સામે વાદળ દોરો અને ખોટા વાક્યોની સામે વરસતું વાદળ દોરો. વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે, તો કે એ સાચું વાક્ય એટલે ખાલી વાદળ. વરસાદના ફોરા નાના નાના છે, એ પણ સાચું. નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે, ખોટું. એટલા માટે આપણે વરસતું વાદળ દોરીશું. ટીપા દોડી દોડીને આવ્યા છે, વરસતું વાદળ. વરસાદના ફોરા હસતા હસતા આવે છે, એટલે કે સાચું છે. ચાલો, એના પછી શબ્દો બોલો અને લખો. અહીં તમને શબ્દો આપેલા છે, એ સારા અક્ષરે બોલીને લખવાના રહેશે. ચાલો, એક ઉદાહરણ આપેલું છે, એક કાગડો બેઠો છે. ઉદાહરણ છે એક કાગડો, એટલે ફક્ત કાગડો લખવાનું. અહીં તો કે કાગડા. ઈંડું છે તો ઈંડું અને ઈંડા. પછી ભમરડો, ભમરડા. ફુગ્ગો અને ફુગ્ગા. ચાલો, હવે અહીં 2 માટલા છે, એ સાચું આવશે. અહીં 3 ચકલીઓ છે, એ સાચું. અહીં 4 વાંદરા છે, એટલે કે સાચું. સાચું હોય એના તમારે સાચાની નિશાની કરવાની રહેશે. આ બંને વાક્યમાંથી જે વાક્ય સાચું હોય તેમાં સાચાની નિશાની. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું અને મેં તળાવમાં બતક જોયું. ચાલો, હવે જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણવિરામ મૂકો અને ચોરસમાં છે અને લખો. ચાલો, ધારો કે આ વાક્ય ઉદાહરણ આપેલું છે, પાછળ પૂર્ણવિરામ છે, એટલા માટે છે લખ્યું. અહીં નથી, 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 નથી અને નથી. આપણે પૂર્ણવિરામ છે એ બધાની પાછળ છે એ કરવાના રહેશે. અને પછી નથી, જેના પાછળ પૂર્ણવિરામ એક પણ વાક્યમાં નથી, ફક્ત ઉદાહરણમાં જ છે. ચાલો, એના પછી કાગડો તો કાગડા, વાદળું તો વાદળા, દીવો તો દીવા, દર તો દર, વડ તો વડલા, માળો તો માળા, કાબર તો કાબરો, મકોડો તો મકોડા, વાત તો વાતો, કુકડો તો કુકડા, નદી તો નદીઓ, પક્ષી તો પક્ષીઓ, વીછી તો વીછીઓ, કીડી તો કીડીઓ, વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓ. પછી વૃક્ષ તો વૃક્ષો, કાનખજૂરો તો કાનખજૂરા, વાર્તા તો વાર્તાઓ, કાબર તો કાબરો, જીવજંતુ તો જીવજંતુઓ, છોકરો તો છોકરા. ચાલો, એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખો. મેં તળાવમાં 4 બતક જોયા, 4 બતક વધુ. વાંદરાને કેળા ભાવે છે, વાંદરા વધુ. પાણીમાં બતક તરતો તો બતક તો એક હોય. ઝાડ પર વાંદરો બેઠો તો વાંદરો એક. ગામમાં ઘણા ઢોર છે, ઘણા એટલે કે વધુ. ચાલો, એના પછી શબ્દો વાંચો અને લખો. સરસ મજાના શબ્દો આપેલા છે 16. એ વાંચીને તમારે એની સામે આપેલ જગ્યામાં લખવાના રહેશે. ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં છે એ એક જોડકનું આપેલું છે અને પછી એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો રહેશે. અહીં તમારો બીજો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.